આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા આજરોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવગંતો તેમજ મેડિકલ કોલેજના તબીબો અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવગંતોની આત્માને શાંતિ મળે માટે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, મહેબૂબ કાકુજી, તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા, આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા સહિતના આગેવાનોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવગંતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અલમાશ બાદશાહ, TPN ચેનલ, આમોદ. 12/6/2025ના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો 269 લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે, તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તથા ભરૂચ જિલ્લાના 4 નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે, તેઓની પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ. નમસ્કાર.